વાત ઘસાઈ ગઈ જે છે, પણ બધાને મળવાની ખૂબ ઈચ્છા થાય છે, બધાને એક એકને, પણ હવે શક્ય નથી. સમજણથી મળી લેવાનું, પણ ખૂબ ઈચ્છા રહે છે બધાને મળીએ કરીએ. બીજી વાત, જો આપણને અસ્મિતા હોય આ સત્સંગની તો કામ થાય. અને છે અસ્મિતા, પણ જોઈએ એવી નહીં. જો મહારાજ સારંગપુરમાં વિચરણ કરતા હતા અને એક બાઈનો અવાજ સાંભળ્યો. મહારાજ સામે જઈને ઊભા રહ્યા. એ બાઈ તો લીન હતી એના બાળકમાં, અને બાળકનું શીખવાડે, બોલ સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ. પછી ઉપર જોયું તો મહારાજ સામે ઊભા હતા. મહારાજ કહે, શું કરો છો? એમ બાઈએ કહ્યું, મહારાજ આ સ્વામિનારાયણ બોલે ને તો આ ચારે વેદ ભણી લો હું માનું છું. કેટલી અસ્મિતા કે આવી અસ્મિતા હોય એટલે આપણે જરા કાચું પડે છે. આપણને લાગે કે આપણે આ સત્સંગ છે ને બાળકની રમત છે. એ ઉપરનું દેખાવ એવું લાગે, કેમ કે પેલા નૃત્ય કરવાવાળા આમ કરીને જતા રહે, એટલે આપણને ઉપરનો દેખાવથી એવું લાગે કે આ સત્સંગમાં કાંઈ નથી એવું. પછી આપણને અસ્મિતા જાગતી નથી, પણ અંદર ઊંડા ઉતરો તો ખબર પડે કે જે આ કોઈ સ્વભાવ ટાળવા માટે કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી, અને કામ ક્રોધ લોભ માટે પણ કોઈ ઇન્જેક્શન નથી. જે મહારાજના વખતમાં હજારો એકાંતિક થયા, ત્યાર પછી પણ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ભગતજી શાસ્ત્રીમાં યોગીઓમાં પ્રમુખ સાહેબમાં આપણે લેવલ એટલું ઊંચું છે ને ખ્યાલ ના આવે. બાકી બહાર તો જો અમે એક વાત કરી હતી કે હિમાલયમાં એક વ્યક્તિ હતા, એને ખૂબ શાંતિ થઈ ત્યાં પહોંચ્યા, અને વર્ણન પણ કર્યું. અને મને વિચાર આવ્યો કે ત્યાં એ સ્થાનમાં જ બીજે નહીં, એ પરમ શાંતિના ધામમાં કોઈ એમને ગધેડો કહેતો બધું ડાઉન થઈ જાય. પણ એવા જુદા જુદા સ્થાનમાં શાંતિ મળે, અને પણ આ શબ્દ મારે સ્વાય કે ભડકો થાય. તો એ આ બધા સ્વભાવ સાથે ટક્કર ઝીલાડે, સ્વભાવ સાથે, અને બધા કામ ક્રોધ લોભ એને હવે એ ડેપ્થમાં ઉતરે તો ખબર પડે સત્સંગ શું છે. અને ઉપરથી દેખાય એટલે સત્સંગને જેવું છે એવું રંગ નથી જામતો, પણ જેને જેને ઊંડા ઉતર્યા છે, જે સમજ્યા છે, એને સત્સંગની ખુમારી છે અને કરે છે. બીજી વાત, આપણે ફૈબાની વાત ચાલતી હતી. જો ફૈબાએ સેવા બહુ કરી છે, અને સેવામાં કંઈ પાર નહીં, પણ દીવભાવની ખામી હતી. દીવભાવ જો હોત તો પાર પડી જાત. સેવા કર્યું, બધું કર્યું, એટલે રાજીપો કરતાં દીવભાવ રાખો એ અધિક છે, ઘણું અધિક છે. એ દીવભાવમાં કોઈ પ્રશ્ન ના થાય. બધા સત્સંગમાં સારી રીતે પાર પડે, આનંદમાં કેફમાં પાર પડે દીવભાવ હોય તો. એટલે મહારાજે એ વાત કરી, બીજામાં દીવભાવની ખામી હોય તો બીજા બધા ગુણ હોય તો એ સત્સંગમાં ટકે નહીં. મહારાજે પોતે જ વાત કરી છે, દીવભાવની ખામી હોય એને સત્સંગમાં બહુ મુશ્કેલી પડે. અને મારે કે જે દીવભાવ રાખે એ વિરલો છે, અને એનો સંગ કરો
મહારાજે વાત કરી છે. તો જે આ સત્સંગમાં દીવભાવ ટોપમોસ્ટ છે. દીવભાવ એટલે માયા પર. હવે જો ફઈબાએ એવું ધાર્યું હોત એટલે જરાક જ થોડુંક મરોડવાનું હતું. એમને સેવા કરી પણ બ્લન્ટલી ના પાડી. મારે કહ્યું કે આ તો વહુ સાથે મેર કરો. અને અમે એમાં જ એને એમનું જ સારું દેખાવાનું હતું. મહારાજને કંઈ લેવા દેવા નહોતા. પણ તો એ બ્લન્ટલી ના પાડે એકદમ કે એ નહીં બને મહારાજ તમે વ્યવહારમાં ના જાણો આ બધું. અને આમ પૂર્વબ્રહ્મ નારાયણને બધી એવી સમજણ હતી. પણ આ વ્યવહારમાં તમે ના સમજો. એ અમારું કામ. અમારે બધું રાખવું પડે. આ મોભો રાખવો પડે, આ બધું રાખવું પડે. અને આમાં ઉડી ગયા. બહુ વિચારો જેવી વાત છે. આટલી બધી સેવા કરી, બધું કર્યું, પણ જો દીવભાવ નહોતો તો બહુ સજ્જડ ખામી આવી ગઈ. અમે યોગી અપાને પૂછ્યું હતું, બાપા તમે મચ્છાઓ ગયા છો? બાપા અમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. યોગી અપા ના બોલે. સાહેબ કે લઈ જાઓ ને મચ્છાઓ, જો પ્રસાદ સ્થાન લઈ જાઓ ને. એ સામે માંગણી કરે, પણ આમાં તો એને નંબર જ કાઢી દીધા. અને તે વખતે કોઈ સત્પુરુષ ત્યાં ગયા જ નથી મચ્છાઓ. અને મોક્ષનું દ્વાર બંધ થઈ ગયું. એટલે રાખના હાલના ફૂટ્યા એવું જીવે. એટલે મહારાજે એવો ત્યાગ કર્યો નિશાન નામ નિશાન નહીં. અને વાત જરાક જ હતી. કંઈ એમ ફઈબાને એટલું જ કહેવાનું હતું કે મહારાજ તમે કહો છો પ્રયત્ન કરીશ, આ મેર કરીશ. આટલું કહ્યું તો કામ થઈ જાય. બ્લન્ટલી ના પાડી. એટલે કેટલો બધો મનુષ્યભાવ હશે, દેખાય નહીં. સેવા કરે, બધું કરે, પણ મનુષ્યભાવ સખત હતું. તોય આવું બોલે ને. એટલે દીવભાવ ચડે આગે આપણે. અને મહારાજે જાતે વાત કરી છે કે સંતો ભક્તો દિવ્ય છે. આ મર્મની વાત મેં કહે, આ મર્મની વાત જે કોઈ જાણે, વિચારે, ધારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. અને આઠે પહોંચવાનો આનંદ માનતો નથી. કેટલું બધું ઇનામ આપ્યું, જગ જીતી જાય છે. આઠે પહોંચવાનો આનંદ ટળતો નથી. જો બધી ઇનામ જ હતું. અને પોઝિટિવ પહેલે આ જે નિષ્ઠામાં ખામી આવી ગઈ. નિષ્ઠામાં મહારાજ સ્વામી સત્પુરુષ એમાં કોઈ દિવસ મનુષ્યભાવ ના લાવો. એ છે એ બધું જરાક મનુષ્યભાવ આવે ને તો બધું કામ બગડે. તમારું કામ અટકે, પ્રગતિ અટકે, બધું નિષ્ઠામાં જ બધી વાત આવે છે. બીજી વાત આપણે મહારાજે દાસભાવની વાત કરી, એ આપણે લઈએ. જો મહારાજ દાસભાવની વાત સરસ છે. જો અમે છે ને પ્રાઇમરી સ્કૂલમાં હતા, કેજીમાં, તે વખતે અમે શીખવાડેલું નહીં, પણ સહેજે મોડે થઈ ગયું હતું. તો એમાં આ વાત આવી, he that is down needs fear no fall. He that is low, no pride. And he that is humble ever shall have a God to be his guide. જો બધે આ નિર્માણીપણાની વાત બધે આધ્યાત્મિક ક્ષેત્રમાં આવા જે સાચો આધ્યાત્મિક ક્ષેત્ર છે એમાં બધે આ વાત આવે છે કે જે આપણે પારીમાં ચાલતા હોય, પારીમાં પડવાની શક્યતા ખરી, પણ ફ્લેટ લેટમાં ચાલતા હોય તો પડવાની શક્યતા જ નહીં.
He that is down needs fear no fall. He that is low, no pride. જે નિર્માની હોય અને ઘમંડ આવે જ નહીં આવે. And he that is humble ever shall have a God to be his guide. અને એવાને જ ભગવાનને મદદ કરે, ગાઈડ કરે, આ બધી વાત છે. એટલે આ મારા દાસપણાની વાત કરે છે એ અદ્ભુત વાત છે. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. એટલે કાપડ છે મીટરથી મપાય, પાણી છે લીટરથી મપાય, અને હરિભક્તોને કેવી રીતે માપવા મહારાજે વાત કહી. કેટલો દાસપણું છે એનાથી. સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. તો બીજે કોઈ વાત નહીં. દાસપણું એ મેજરમેન્ટ, સત્સંગીને માપવાનો એ માપ છે. પણ સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલી દાસપણું એટલી પ્રીતિ રાખે. અને એ તો મોટી વાત છે. દાસપણા બહુ મજા છે ખરેખર. તમને ખ્યાલ નથી આવતો, પણ દાસપણામાં એટલી મજા છે. કોઈની હાડાબારી નહીં, કોઈ પૂછવાનું, કોઈ તમને નડે નહીં, કોઈ આડું ના આવે. અને બધું દાસપણામાં બધું ફાઈ જઈએ. હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખતા. જો મહારાજ એ દાસ એને જ કેસ હેન્ડલ કરે, બીજાનો ટાળે, ફરી કરે પણ પછી. અને આ તરત હેન્ડલ કરે એકદમ ઇમિડિયેટલી. અને મહારાજ કહે કે હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેને સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. તેનો ભક્તિભાવ જોઈ કેસ હેન્ડલ કરે એકદમ. તેનો ભક્તિભાવ જોઈ અને એ દાસપણાની ભક્તિ છે એ જ ઉત્તમ છે. દાસપણ તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખતા. એટલે જો કેસ હેન્ડલ કરે, ખાસ મહારાજ એનું અંતર શુદ્ધ થાય અને અંતર શુદ્ધ થાય અને દોષો ટળે એની ચાળ રાખતા. એ સ્પેશિયલ કેસ. અને બીજા બધાને ઠેલે, બીજે ફરી એમ. અને આ તો તરત મહારાજ એનું અંતર શુદ્ધ થાય, દોષો ટળે ઇમિડિયેટલી. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. અને એને ઉત્તમ ગુણો વધે, ગુણો નહીં ઉત્તમ ગુણો વધે તેટલું જતન કરતા. મહારાજાને સહાય કરતા, ધ્યાન રાખતા. સ્પેશિયલ ક્લાસ એવી. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. એટલે આજે આપણે વાત કરીએ નિષ્કપટપણું નહીં, એ લોયાના ત્રીજામાં પાંચમાં એ નિષ્કપટપણું વાત નથી. અમારે ઘરે નિષ્કપટપણું એટલે અંતર ઉલેચી નાખે, ખાલી કરી નાખે સત્પુરુષ આગળ. એવી રીતે નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે. ગુણોમાં તો ઉત્તમ ગુણ છે. બધું ઉલેચી નાખે, બધું ખાલી કરી દે. એટલે તલાવ સુકાઈ જાય ને, જમીનમાં આપણે બોચાસન પ્રતિષ્ઠા હતી તે વખતે તલાવ સુકાઈ ગયો હતો. અને શાસ્ત્રી મહારાજે ત્યાં જમાડ્યા હતા બધાને. એટલે એવી રીતે. અને કપટ એ વિષ છે.
કપટ એવી છે. મહારાજને જરાય ગમતું નથી. કપટી જરાય ગમતું નથી. જેનામાં શ્રીહરિ કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. જો આ વાત આવી, જેનામાં કપટ દેખતા અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એટલે આ ટૂંકમાં અંતરશુદ્ધિની વાત છે. અને અંતરશુદ્ધિ દાસપણાથી આવે છે. દાસપણું છે એ બહુ ઉત્તમ ગુણ છે. ઓલી આપણે બોલીએ છીએ ને, જે દાસનો દાસ થઈ રહે. હા, શું આખું રાચેશ દાસ પણ રસ બસ મહારાજ છોડે જ નહીં. તમને ભેટે ને છોડે જ નહીં. એવું ઉત્તમ ગુણ છે. શ્રી હરિએ બાપુભાઈના દરબાર મચ્છાઓમાં વાત કરતા કહેલો વાત. ત્યાગી અને ગૃહી હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. પરસ્પરસ એકબીજાનું હિત ઈચ્છવું. મળીએ કરીએ નહીં, હિત ઈચ્છવું. મળીએ સો આમ પછી ભૂલી જાય. ના ના ના, એને હિત ઈચ્છવું, ભલું થાય આમ એવી રીતે પ્રાર્થના કરવી. એક સેકન્ડ પણ હરિભગત છે જેને મળે આપણે એનું ભલું થાય, એને બધી રીતે ભલું થાય. એ એક 2-5-10 સેકન્ડ પ્રાર્થના કરી લેવી. ત્યાગીને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. જે બીજા હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. આવું બધું ભેગું કરવું, કચરો ભેગો ના કરો. ઈર્ષા ને માન ને હાથે આવી રીતે ભગવાનનો રાજીપો થાય એ મૂલ્યો થેલામાં ભરવું. આપણે બગલ થેલામાં જ્યાં હોય બીજો કચરો ના ભરે. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરવું. સત્સંગ જ ના કહેવાય. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. સત્સંગ હરિભક્તો વેર રાખે, આંટી પાડે અને મનમાં રાખે અને એને જ્યારે સ્મૃતિ કરાય, સ્મૃતિ થાય અથવા દર્શન કરે એલર્જી થાય. આ બધા લક્ષણ સત્સંગમાં ના ઘટે. સત્સંગ ના ઘટે પણ મહારાજનો કુરાજીપો થાય છે. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને ઉદાસ કરવાના? મહારાજ સ્વામી ક્યારે મળ્યા નથી, પહેલી જ વાર મળ્યા છે અને આવું કરવું, ઉદાસ કરવાના, રાજી કરવાને બદલે. હરિજન ઉપર જે વેર રાખે તેને દેખીને અમે ઉદાસ થઈ. અન્ન, વસ્ત્ર, સન્માન તથા દેહ સુખને માટે અમે ક્યારે ઉદાસી થયા નથી. આ અમારી પ્રકૃતિ. એટલે આવી ખાનપાન આ બધું એના માટે ક્યારે ઉદાસી થયા નથી. પણ આવું બધું કરે તરત ઉદાસ થઈ જઈએ છે. એટલે સત્સંગ શુદ્ધ છે, પ્યોર છે અને એમાં કંઈ નેગેટિવિટી જોઈએ જ નહીં. નેગેટિવિટી સત્સંગ જ ના કહેવાય. બધું પોઝિટિવ જ હોય સત્સંગમાં. આવા મૂલ્યો હોય. નેગેટિવ તો આખા જગતમાં ભરેલું જ છે બધું. જ્યાં જાઓ તો નેગેટિવિટી આ દુનિયાદારીમાં હોય. કે સત્સંગમાં એક કચરો ના લાવો. અહીં તો શુદ્ધ સત્સંગ રાખો અને આપણે શુદ્ધ સત્સંગ કરો અને પ્રાર્થના કરવી. શક્ય છે
આપણામાં આ દોષ છે તો પ્રાર્થના કરી, પણ એને ગુણ માનીને રાખી ના મૂકવું. આ બધું સારું છે, કામમાં આવશે. જો દુર્વાસાએ યોગી આપણે કહ્યું, દુર્વાસાએ ગુસ્સો રાખ્યો તે ખરાબ કહેવાય. એટલે કચરો ભેગો ના કરો. આપણા બધા અંગમાં, શરીરમાં અત્તર ફૂલેલ છાંટવી અને હીરા માણેક સત્સંગ ભરવા આપણે ખિસ્સામાં બગલ થયેલા બધા એને લઈને ફરવું તો બધું મખ થાય. તો આ સત્સંગને સુંદર, સત્સંગ સ્વચ્છ છે, નિર્મલ કાચ જેવો છે, અને એને આપણે બગાડતા નહીં. સદાનંદ સ્વામી મહારાજ.